સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ સર્વાવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવાંતાન હરિકૃષ્ણમ મનોહરમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ હરિકૃષ્ણાય નમો નમઃ પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ ભગવાનની જય રાધારમણ દેવની જય ગોપીનાથજી મહારાજની લક્ષ્મીનારાયણ દેવની જય ભટવદરના આંગણે દાદા ખાચરના લગ્ન થયા એના દ્વિશતાબ્દી મહોત્સવ એ અંતર્ગત સુંદર કથા પારાયણ આપણને જેઓ 4 દિવસથી ભગવાનના ચરિત્રામૃતનું પાન કરાવે છે એવા નવયુવાન વક્તા નિર્ભય ચરણદાસજી સ્વામી, બગસરાથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, ઠેઠ મુંબઈ વસઈથી રસિક ભગતના ભાવ પ્રેમને આધીન થઈને પધારેલા એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિશેવદાસજી સ્વામી તથા રાજુલાથી પધારેલા સ્વામી કે જેમણે વર્ષો સુધી અહીંની ચિંતા કરીએ છે, આવતા જતા હશે એવા રાજુલાવાળા સ્વામી, ઘણા બધા સંતો વડતાલથી પધાર્યા છે ને અમરેલીથી પધારેલા છે, બધા સંતો પાર્ષદો, ભટવદર અને આસપાસના ગામના ભક્તો માતાઓ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આ ભટવદરમાં ખરેખર આજે જંગલમાં મંગલ થયું એવું અનુભૂતિ થઈ છે, પણ એ તો બહારથી આવ્યા હોય એને ખબર નહીં હોય, પણ મહિના પહેલાં અહીંયા આવ્યા હોત તો ખબર પડત કે અહીંયા નકરા બાવળિયા હતા. એ બાવળિયાને સાફ કર્યા પછી પણ ખૂબ કાંટા વાગતા હતા અને આ બહુ કાંટા મોટા હતા. આ ખબર નહીં કઈ પ્રકારના બાવળિયા છે, ચપ્પલની હોહારવા નીકળે એવા. પછી ભગત કે થોડુંક અમે માટી નાખી અંદર 4-4, 6-6 ઇંચ, તોય હજી કે વાગે છે એવી ભૂમિ. એમાં સરસ મજાનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે. આટલા બધા સંતોની ઉપસ્થિતિ છે ત્યારે ખરેખર રસિક ભગત, પ્રારંભ સારો હોય એટલે અંત સારો જ હોય. એટલે ભગતને મેં પૂછ્યું કાલે કે કેટલા દિવસનું આ તમે બધું તૈયારી કરી, આ થોડીક રૂમો કરી છે, મંદિર. ભગતે કીધું ખાલી 6 મહિના
ની તૈયારી. એમાંય વડતાલનો ઉત્સવ હતો. પછી વળી પાછા એ છપૈયા યાત્રાએ ગયા હતા અને એકલા હાથે ભગત કરે છે. આ એવી પવિત્ર ભૂમિ છે કે આની સાથે બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે. દાદા ખાચર ને જો આપણા સંપ્રદાયમાંથી સત્સંગમાંથી જો દાદા ખાચરનું નામ ન હોય તો સંપ્રદાયનો ઇતિહાસ બહુ અધૂરો કહેવાય. દાસત્વ ભાવ, સમર્પણનો ભાવ, વિશ્વાસનો ભાવ એ દાદા ખાચરમાંથી જે આપણને જીવનમાંથી આપણને જે એમાંથી બોધ મળે, પ્રેરણા મળે, અતિ અદ્ભુત વાત છે. કથા તો બહુ પ્રસિદ્ધ છે કે દાદા ખાચરે એક લગ્ન કર્યું પણ સંતાનની પ્રાપ્તિ થઈ નહીં. પણ દાદા ખાચરને એની ચિંતા નહોતી. દાદા ખાચર તો મહારાજનું ભજન, ભક્તિ, ધ્યાન, સંતોની સેવા અને મહારાજના આશ્રય હતા. એમને એમ નહોતું કે મને સંતાન નથી, દીકરો નથી. દાદા ખાચરના કાકા જીવા ખાચર એ ઈર્ષ્યા અને લોભને કારણે મોઢેથી બહુ મીઠા હતા, પણ શ્રીજી મહારાજ અને દાદા ખાચર માટે જેટલું હેરાન કરવું ઘટે એટલું હેરાન કરતા હતા. એને એવું હતું કે જો દાદા ખાચરને સંતાન ના થાય તો બધો ગરાસ મને પ્રાપ્ત થાય, દાદા ખાચરની બધી મિલકત મને મળે. કારણ કે વારસદાર ન હોય તો પછી કાકાને જ જાય બધું. અને એવું કયા કરતા હતા. મહારાજને કાને વાત આવી કે આવું જીવા ખાચરને આવી મનમાં મેલી મુરાદ છે કે જો દાદા ખાચરને સંતાન ન થાય તો બધો ગરાસ મને મળે. મહારાજે દાદા ખાચરના માતા હતા એમને બોલાવ્યા અને કીધું કે શું કરશું દાદા ખાચર. એટલે એના માતાએ કીધું કે મહારાજ તમે આશીર્વાદ આપો તો દીકરો થાય. પણ મહારાજે કંઈક જુદું જ વિચાર્યું હતું. મહારાજ કહે કે આશીર્વાદ નહીં પણ બીજા આપણે લગ્ન કરાવીએ. હમણાં સ્વામી કાળુ વાવડિયાને વધાવ્યા ને, મહારાજે કાળુ વાવડિયાને કીધું કે તમે સારી કન્યા ગોતો. અને ત્યારે કાળુ વાવડિયાએ કીધું કે નાગપાલ વરુના દીકરી જસુબા ખૂબ જ સંસ્કારી ને ખૂબ સારા લક્ષણવાળી કન્યા છે ને દાદા ખાચરને યોગ્ય છે. અને પછી મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. પણ દાદા ખાચર તો મહારાજની સેવામાં, ભજન ભક્તિમાં એટલા બધા, એને સંસારમાં રુચિ જ નહોતી. એમને પહેલું લગ્ન નહોતું કરવું પણ મહારાજે પરાણ કરાવ્યું. તો બીજું લગ્ન તો કરે જ કેમ. મહારાજે બોલાવીને મહારાજે કીધું કે દાદા ખાચર તમારે લગ્ન કરવાનું છે. અરે મહારાજ, આ તમે તમારી મૂર્તિનો દૂધપાક અને તમે અનુપમ આનંદ તમારી મૂર્તિનો અમને ચખાડ્યો ને હવે સંસારના ખાટા રસ અમને શા માટે અમને સંસારમાં તમે નાખો છો મહારાજ. મહારાજ કે અમારી આજ્ઞા છે. બહુ મહારાજે આગ્રહ કર્યો ત્યારે દાદા ખાચર તૈયાર થયા લગ્ન કરવા. પણ દાદા ખાચરે માગણી બહુ અદ્ભુત કરી. દાદા ખાચર કહે કે હું લગ્ન તો કરું મહારાજ, પણ મારું વેલડું તમારે હાંકવાનું. અને જાનૈયા તો આ બધા સંતો અને હરિભક્તો બધા જાનૈયા. સાધુ લગ્નમાં જાય અમંગળ કહેવાય. હરખું હાલતું હોય તો ન હાલે જો લગ્નમાં બોલાવો તો. બેંકમાં ને લગ્નમાં સાધુ ન શોભે. બાવો બેંકમાં શોભે અને લગ્નમાં ન શોભે. મહારાજે કીધું કે વાંધો નહીં, હું વેલુડું ચલાવીશ. અને સંતોને બધાને ત્યાગી, વૈરાગી, વિતરાગી સંતો હતા જેમને કાંઈ લગ્ન સાથે નિસ્બત નહીં. એ બધા જાનૈયા તૈયાર થયા. લગ્નનો કંઈક દિવસ મહિનામાં લગ્ન થયું એવું મેં વાંચ્યું છે. લગ્નનો દિવસ નક્કી થયો અને જેમ દાદા ખાચરે કીધું હતું એમ શ્રીજી મહારાજ પોતે વેલડું, પોતે સારથી બન્યા. દાદા ખાચર પાછળ બેઠા અને સંતો બધા જાનૈયા થયા. પછી લગ્નના ફટાણા નહીં હો, રૂક્ષ્મણીના વિવાહના પદો એ બધા સંતો, મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી તમે એવા કીર્તનો બનાવો
કે જેથી મહારાજ એકવાર ગરડા હતા ને કંઈ લગ્નના ગીત સંભળાણા મહારાજને. એમાં અહીંના તો મને હવે ખબર નથી, હવે અમે તો બહુ નાનપણથી સાધુ થઈ ગયા કે લગ્નમાં શું ગીતો ગવાતા હોય, પણ એમાં ઘણા બધા અપશબ્દો હોય અને બહુ હલકી ભાષા એમાં લગ્નના ગીતોમાં વપરાતી હોય. મહારાજ સાંભળીને બહુ ઉદાસ થઈ ગયા. કોઈ સત્સંગી ના જશે લગ્ન એટલે કે આવા ગીતો હોય. પછી મહારાજે સંતોને આજ્ઞા કરી કે તમે સારા કીર્તનો બનાવો લગ્ન વિશેના, એમાં રાધા કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પદો હોય વગેરે. પછી મુક્તાનંદ સ્વામીને બહુ સરસ પદો બનાવ્યા છે. સંતો એ પદો ગાયા. દાદા ખાચરના લગ્નમાં અહીંયા ભટવદર જાન આવી. પછી સૌથી પહેલાં ગણેશ પૂજન થાય, ખબર ને લગ્નમાં. એમાં જે વરરાજાના બાપ હોય એને બેસવું પડે વરરાજા જોડે. એટલે ભૂદેવે કીધું કે આના બાપ કોણ? મહારાજ કે અમે દાદા ખાચરના બાપ છીએ. એભલ ખાચર મહારાજના હાથમાં કાંડો સોંપીને ગયા હતા કે દાદા ખાચરનું તમે ધ્યાન રાખજો, કારણ કે જ્યારે એભલ ખાચર ધામમાં ગયા દાદા ખાચરની ઉંમર બહુ નાની હતી અને હાથ સોંપીને ગયા હતા. અને મહારાજે, દાદા ખાચર પણ એવા હતા વિશ્વાસુ ભક્ત કે મહારાજને પોતાના મિલકત, ખેતર, દરબારગઢ બધાના ધણી મહારાજને સમજતા હતા, પોતે તો દાસ છે એવું સમજતા હતા. અને અહીંયા સરસ મજાના લગ્ન થયા જસુબા સાથે દાદા ખાચરના. અને બહુ સરસ સંપ્રદાયમાં એની બહુ આખી એક મોટી કથા થાય એવો મોટો સરસ પ્રસંગ છે દાદા ખાચરના લગ્નનો. પણ ઇતિહાસમાં આપણા ભારતીય શાસ્ત્રમાં આવા લગ્ન કોઈ દિવસ થયા હોય એવું શાસ્ત્રમાં વર્ણન છે નહીં કે જે દાદા ખાચરના ભગવાન પોતે વેલડું હાકે અને દાદા ખાચર લગ્નમાં જાય અને આવી અદ્ભુત સંતો જાનમાં જોડાય, એમાં બધા કીર્તનો ગવાય, ખબર ન પડે કે લગ્ન છે કે ઉત્સવ છે. એવા અદ્ભુત લગ્નની કથા આપણા સંપ્રદાયમાં જોડાયેલી છે. કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો હતો. કૃષ્ણ ભગવાને કીધું હતું, આમાં પણ ખૂબ મર્મ છે. જીવન રથના સારથી જો ભગવાનને આપણે બનાવી દઈએ તો કોઈ દિવસ જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ નાના મોટા આવે ને એ બધાય પાર પડી જાય. દાદા ખાચરના સારથી ભગવાન હતા. આપણે પણ આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવી શકીએ, પણ એમાં શરત એ વિશ્વાસ બહુ જોઈએ ભગવાનમાં. એક સરસ ભજન છે ને, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા રથના સારથી. પછી મને કડી નહીં આવતી આગળની, તમને આવડતી હોય ગાજો. બહુ સરસ આ એક કડી મને આવડતી હતી કે ભગવાન તમે મારા જીવન રથના સારથી છો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में. हार तुम्हारे
तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में। એક કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો હતો ઇતિહાસમાં, અને બીજો શ્રીજી મહારાજે દાદા ખાચરનો, એ યુદ્ધનો રથ હતો ને આ લગ્નનો રથ હતો. અર્જુનને પણ ભગવાને ઘણા બધા કષ્ટોમાંથી, વિપત્તિમાંથી, આપદાઓમાંથી ભગવાને પાર કર્યા. દાદા ખાચરને કષ્ટ ઓછા નહોતા. એના કાકા જીવા ખાચર ખળા રોકવાથી લઈને કેટલી બધી રીતે કનડગત હતી, છતાં પણ દાદા ખાચરના ઉપર મહારાજનું છત્ર હતું, આશીષનું છત્ર હતું, કૃપાનું છત્ર હતું. એટલે ગમે તેવા દુઃખના વાદળો આવ્યા, વિપત્તિના વાદળો આવ્યા. તમે વિચાર કરો કે આપણા ઘરે મહેમાન આવે અને 2-4 દિવસ રીતે આપણે અકળામણ થતી હોય કે ભાઈ ક્યારે જઈને. ઘણા મહેમાનો પાછા એવા હોય કે પછી જવાનું નામ ન લે, એમ મહેમાન ગતિ ગમે. પછી ઓલા માલિક હોય ને એને પછી બસનું લિસ્ટ મૂકવું પડે કે આ રાજુલાની બસ છે, આ મહુવાની બસ છે. એમાંય ન સમજે પછી રેલનું લિસ્ટ મૂકવું પડે કે ક્યારે ક્યાંથી રેલ જાય છે, કેટલા ટાઈમે. એમાંય ન સમજે ઘણા. પછી ઘરનો દસ્તાવેજ મૂકવો પડે કે આ મકાન મારા નામનું છે. ત્યારે દાદા ખાચરને ત્યાં અનેક સંતોને ભક્તો એનો ભીડો. તમે જાણો કેટલા બધા માણસો હોય, કોઈ દિવસ દાદા ખાચરનું મોઢું કાળું થયું નથી. કે આ મારે જ બધો ભાર સહન કરવાનો, કારણ કે બધા આવે એટલે એને જમાડવું, રાખવું, ઘસારો તો લાગે ને, સહેજે ઘસારો લાગે. એમાં દુષ્કાળનો સમય હોય, પણ દાદા ખાચરે ક્યારેય મહારાજને, સંતોને, હરિભક્તોને કીધું નથી કે હમણાં દેશકાળ ખરાબ છે તો બાપા હમણાં થોડીક દયા કરજો. તો જેમ સંતો ભક્તોનો સમૂહ જો એમ દાદા ખાચર નાચે ને કૂદે ને આનંદ. એટલા બધા સમર્પિત ભક્ત દાદા ખાચર. શ્રીજી મહારાજના નિત્ય નિવાસ ભૂમિ ગઢપુર, એની પાછળ મહારાજને નિત્ય નિવાસનું પણ એક રહસ્ય છે. શ્રીજી મહારાજ તો અનંતકોટી બ્રહ્માંડના ધણી છે, અને મહારાજને ઘણા બધા એવા રાજાઓ હતા અથવા તો ગામધણીઓ હતા કે મહારાજને કહેતા કે મહારાજ અહીંયા જ તમે રહી જાઓ. બુટોલપુરની મહારાણીથી લઈને, ધરમપુરના કુશળ કુંવરબાથી લઈને, વડોદરાના સયાજી રાવથી લઈને, અને જીવા ખાચરની જ વાત કરો ને, મોટી ડેલી, એ મોટી ડેલી કહેવાતી. દાદા ખાચરના દરબાર કરતા એના દરબારગઢ મોટા હતા જીવા ખાચરના. પણ મહારાજ કઈ રજવાડું જોઈને થોડા રહે. અનંતકોટી બ્રહ્માંડના ધણીને આપણા રજવાડા કે આપણો મહેલ કે આપણા મકાનો એના ગણતરીમાં જ ન હોય. તો મહારાજ કેવળ ને કેવળ દાદા ખાચર, એમનો આખો પરિવાર, લાડુબા, જીવબા, દાદા ખાચરના માતાઓ, એ બધાના ભાવ પ્રેમને વશ થઈને, જસુબા, એ બધાના ભાવ પ્રેમને વશ થઈને મહારાજ ગઢપુરમાં નિત્ય નિવાસ કરીને રહેતા હતા. મહારાજનું પરમિનન્ટ એડ્રેસ એટલે ગઢપુર, બાકી બધે ટેમ્પરરી. ગુજરાતમાં જાય, વડતાલ જાય, આ બાજુ કચ્છ ભુજ આવે, આ બાજુ બીજે બધે ગામડા ફરે, પણ એ ટેમ્પરરી. પણ મહારાજ ગઢપુરમાં આવીને, ગઢપુર આવે ત્યારે એમ લાગે કે ઓહો ઘરે આવ્યા, જેમ આપણે ઘરે આવ્યા ને કેમ આનંદ થાય. ગમે ત્યાં દેશ દુનિયામાં ફરીએ, પણ જ્યારે ઘરે આવીએ ત્યારે એમ થાય કે હવે આપણું આ બસ વિશ્રામ સ્થાન આવ્યું, હાશ થાય આપણને. એમ મહારાજ પણ ગમે ત્યાં ફરે, ગરડા આવે એટલે મહારાજને હાશ થાય. મહારાજને ગઢપુર વાસી વગર ન ચાલે, અને ગઢપુર વાસીને મહારાજ વગર ન ચાલે. જળ અને માછલીના જેવો સંબંધ. એક નાનકડો પ્રસંગ કહું.
મહારાજ કેમ રાજી હતા. બહુ માર્મિક છે, હૃદય દ્રાવક પ્રસંગ છે. ઉનાળાનો સમય હતો, ઉપર ખૂબ તાપ, નીચે જમીન તપેલી. લાડુબા ને જીવુબા એક વેલમાં બેસીને કારિયાણીથી ગઢપુર જતા હતા. દાદા ખાચાનું ને લાડુબા જીવુબાનું મામાનું ગામ એટલે કારિયાણી, એના મામા રહી ત્યાં. ઉનાળાનો સમય, વૈશાખ મહિનો, બપોરનો સમય. લાડુબા જીવુબા વેલમાં બેઠા બેઠા જતા તો દૂરથી એમને ભગવું કપડું દેખાણું. એટલે વેલને રોકાવી, ચલાવવાવાળાને કીધું હાંકનારને કે તું રોક, આપણે કોઈક સંતો લાગે છે, જોને કોણ છે. એટલે જે વેલ ચલાવનારો હતો, હાંકનારો, એ વેલને ઊભી રાખીને જોવા માટે ગયો હતો અને જોયું કે અખંડાનંદ સ્વામી, ખૂબ સ્વામીની ઉંમર મોટી અને સ્વામીને જાડા થઈ ગયેલા. ગરમી, ઉંમર અને જાડા થઈ ગયા એટલે શરીર દુર્બળ થઈ ગયું હતું, ચાલવાની શક્તિ નહીં. એટલે જવાન સંતો હતા એ સ્વામીને કપડાની આમ ગાહડીથી બાંધીને થોડા અંતરે, સંતોય થાકી જાય કારણ કે ઉપર ગરમી હતી એટલે થોડું થોડું ચાલે, વળી પાછો ઝાડ નીચે વિસામો લે. એટલે વેલ હાંકનારો આવ્યો લાડુબા જીવુબા પાસે, કીધું અખંડાનંદ સ્વામી છે ને કંઈક બીમાર છે, જાડા થયા છે અને દુર્બળ છે, અશક્તિ બહુ છે, ચલાય એવું નથી. ત્યારે લાડુબા જીવુબાએ કીધું કે સ્વામીને અહીંયા વેલમાં સુવડાવો, અમે પગે ચાલતા ચાલતા ગઢપુર આવશું. સ્વામીને કયો. એટલે આ ચલાવનારો ગયો, સ્વામીને વાત કરી કે લાડુબા જીવુબાની વેલ છે ને, તમને ત્યાં આરામ કરીને તમને ગઢપુર લઈ જવાનું કહે છે સુવડાવીને. ત્યારે અખંડાનંદ સ્વામી કહે કે એ તો બે રાજકુમારી છે, આટલો તાપ છે, એમને પગે ચાલવાનો અનુભવ ન હોય, અને વળી દરબારની દીકરીઓ છે, ઓઝલમાં રહેતી હોય. અમે તો ધીમે ધીમે 1-2 દિવસ વહેલા મોડા પહોંચશું, અમારે વેલમાં બેસવું નથી. ત્યારે લાડુબા જીવુબાઈ ફરીને એને કીધું, વેલ ચલાવનારને, કે સ્વામીને અમારા હમ આપો. ત્યારે હમ દીધા. ત્યારે સ્વામી એ વેલમાં બેસવા તૈયાર થયા. સ્વામીને બીક એ હતી કે ગમે ત્યારે મને ઝાડા પેશાબ થાય. અને એના મામાએ જ્યારે, આપણને ખબર હોય કે મામાને ત્યાં જાય ત્યારે ભાણા ભાણી હોય ને કંઈક મામા ભેટ આપે, એટલે કંઈક 18 રજાઈઓ, નવી રજાઈઓ ભેટ આપી હતી, એ વેલમાં પાથરેલી હતી. અખંડાનંદ સ્વામી તો બહુ આગ્રહ કર્યો એટલે સૂતા. લાડુબા જીવુબા રથથી થોડા દૂર માળા કરતા કરતા, ભજન કરતા કરતા, પણ ગોદડીઓ બગડી, ગઢપુર વેલ પહોંચી ગઈ. બે બહેનોએ લાડુબા જીવુબાઈ સ્વામીને જ્યાં સંતોની ધર્મશાળા હતી ત્યાં પહોંચાડ્યા, ઔષધ ઉપચાર ચાલુ કરાવ્યા. અને આ ગોદડીઓ લાડુબા જીવુબાએ જાતે જે સ્વામીના ઝાડા પેશાબાળાથી બધી પોતે જાતે ધોઈ, કોઈ નોકર નહીં, નકર તો એમને ત્યાં નોકર હોય, બધી ધોઈને સૂકવી. 18 રજાઈઓ હતી. શ્રીજી મહારાજ જમીન આરામ કરતા હતા. મહારાજને સમાચાર આપ્યા કે અખંડાનંદ સ્વામી બહુ બીમાર છે. એટલે સ્વામીની ખબર લેવા માટે મહારાજ 3:30-4 વાગે ઉઠીને પછી ગયા. પછી આવીને પછી જોયું તો આમ રજાઈઓ સુકાતી હતી. એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે આ શું છે. એટલે એમને વિગતથી વાત કરી કે આવી વેલમાં સ્વામીને બેસાડ્યા હતા અને સ્વામી બીમાર હતા, ઝાડા પેશાબ થયા હતા, એટલે આ ગોદડીઓ ધોઈને સૂકવી છે. અને મહારાજ બહુ રાજી થઈ ગયા. શ્રીજી મહારાજને પોતાની સેવા કરે એના કરતાં પોતાના ભગતની સેવા કરે એના પર મહારાજ વધારે રાજી થાય. ભગવાનના દાસ થવું હેલું છે, પણ ભગવાનના દાસના દાસ થવું ને એ બહુ અઘરું છે. અને ભગવાન દાસના દાસ થાય એની પર ભગવાન રાજી થાય. મહારાજ વચનામૃતમાં તો એવું કહે છે કે ગુલામ થઈને રહેવું ભગવાનના ભક્ત સંતની આગળ. લાડુબા જીવુબા ઉપર મહારાજ બહુ રાજી થયા. અને મહારાજની આંખમાંથી હર્ષના અશ્રુ નીકળી ગયા, આનંદના અશ્રુ નીકળી ગયા કે આ કેવી દાદા ખાચર અને લાડુબા જીવુબા સેવા કરે છે. અને પછી મહારાજે નક્કી કર્યું કે ગઢડું મારું અને હું. એટલે આવી અદ્ભુત એની કથા છે. બહુ મારે વિસ્તાર કરવો નથી. રસિક ભગત એકલા અહીંયા ખૂબ મહેનત કરે છે. તો અહીંયા ગામમાં રહેતા તથા આસપાસના ગામમાં રહેતા
મોટા બારમણ હોય કે હું તો અહીં બહુ પરિચિત નથી, પણ ઘણા ગામડા સારા સારા છે, ચોતરા ગામ છે, બધા ગામના ભક્તો અહીં બેઠા જ હશે સભામાં. તમે તન મન ધનથી ભગતને ખૂબ સહકાર આપજો. ભગત ખૂબ સારા નિયમ ધર્મ મહારાજની આજ્ઞા પ્રમાણે રહે છે અને ઘણા નાના મોટા હરિમંદિરો એમણે કર્યા છે, અનુભવ પણ ખૂબ છે, પીઠ છે. માણસ કામ કરતો હોય પણ એને જો 5 જણા કહે કે અમે તમારી હારે છીએ તો એને પાસે જુસ્સો અને ઉત્સાહ વધે કે નહીં? બહુ મોટું લાકડું આપણે ઉઠાવતા ને ખબર છે ને, હૈસો હૈસો કરે બધા. એ હૈસો હૈસોમાં કેટલું બળ બધા કરે, કંઈ નક્કી ન કામ થઈ જાય એમ. આ તો ભગવાન જ કામ પૂરું કરવાના છે. આપણે ખાલી ગોવાળીને જેમ ટેકો આપવાનો છે. તો ભગતને ખૂબ પ્રોત્સાહિત કરજો. તન મન ધનથી તમારાથી જે સેવા થઈ શકે તનથી મનથી ધનથી સેવા કરજો. અને રસિક ભગત 2-5 વર્ષમાં સરસ મજાનું ધામ બની જશે એવું અમને દેખાય છે. કારણ કે આ તો જસુબાની ભૂમિ છે. જસુબાની માગણી સાંભળી છે કે નહીં તમે? એની ઉપર નિર્ભય સમય કથા થાય. એક કડી ગાશું આપણે. મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય, માગો મારી ચૂડીનો ભંગ થાય, માગું વરનાથજી. મારી અવિચળ ચૂકને રાખજો, મારી અવિચળ ચૂકને રાખજો. અહીંયા એ જસુબાના પરિવારના બધા વરુ પરિવાર બેઠા છે. તમે પણ ખૂબ ભાગ્યશાળી કે અહીંયા આવું સરસ ભટવદર મહારાજનું ધામ બનશે અને તમને પણ ગૌરવ થશે. કારણ કે તમે એમના કુટુંબમાં કુળમાં છો એટલે જસુબાના. તો તમે પણ ભગતની સાથે ખભો મિલાઈને ખૂબ સહકાર આપજો અને આપો જ છો તમે, પણ ખૂબ મહિમા સાથે અને ઉત્સાહથી આપજો. ભગવાનના ચરણમાં હૃદયથી પ્રાર્થના કે અહીંયા વહેલામાં વહેલું સારું ધામ બને. સંપ્રદાયના ભક્તો ઘણા બધા કથા તો સાંભળી જ હોય. હું જ પહેલી વાર આવ્યો ભટવદર. રસિક ભગતનો ભાવ પ્રેમ હતો એટલે અવાયું, નકર તો પાછી કથામાં આપણે ભટવદર આપણને ખબર હોય કે દાદા ખાચાનું લગ્ન થયું. પણ અહીં પ્રસાદીની વાવ, દરબારગઢ દર્શન કર્યા, ખૂબ અમને આનંદ થયો. અને એવું આ સરસ ભવિષ્યમાં તીર્થસ્થાન બને કે બધા જ સંપ્રદાયના સત્સંગી ભક્તો અહીંયા દર્શન કરવા આવે, લાભ લે. અહીંયા સરસ મજાના ઉતારા થાય, ભોજનાલય થાય, મંદિર થાય. અને આસપાસના ગામડામાં તો સારા બધા સત્સંગીના ગામ છે જ, પણ બધા ભક્તો અહીંયા સત્સંગ કથા વાર્તાનો લાભ લે. રસિક ભગતને ભગવાન ખૂબ શ્રદ્ધા તો એમને છે જ, પણ ખૂબ ભગવાન એમના દ્વારા સારું કાર્ય કરાવે અહીંયા એવી મારના ચરણમાં પ્રાર્થના કરી અને સંતોના ચરણમાં વંદન કરીને વિરમું છું. જય સ્વામિનારાયણ.